હાય ગાઈસ, ધરણ મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો જો સવારમાં મોર્નિંગમાં આપણે બધા શનિવાર છે તો ઉઠી ચા ભાખરી ખાય અને હવે ખાલી પોતા જ બાકી રહ્યા છે અને મારે હેર વોશ કરવાના છે. તો હું મારા હેરની કેર કરવા બેઠી છું, કેમ કે હું મારા હેરની બહુ કેર કરું છું. મને હેર છે ને બહુ જ ગમે છે. તો હું અત્યારે હેરને મસાજ પણ આપી રહી છું, પછી હેર વોશ કરવાની છું. અને આપણે જવાના છીએ આજે રાત્રે ગામડે જવાના છીએ. મારા પૈસી સાસુ એક્સપાયર થઈ ગયા છે. ભગવાનના ઘરનું તેડું આવ્યું હતું તો એ જતા રહ્યા છે, તો એમનું પાણી ઢોળ ને એવું છે. તો અમે આજે જવાના છીએ ફૂલ ફેમિલીમાં. તો આજે રાતે અમે નીકળવાના છીએ અને તમે જોશો આગળ મારો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો. તો જો આપણે હાંડવો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એક રોટલો બનાવ્યો તો 5-6 પીસ પડ્યા હતા અને હવે આ બીજો રોટલો આપણો છે. આપણે ઓલરેડી 3 રોટલા બનાવ્યા હતા, કેમ કે આપણે ગામડે લઈ જવાના છવી કે મારા તોલું મનુને ભૂખ લાગે ને તો એ છે ને હાંડવો ખાઈ લે અને પાણી પી લે, તેનું પેટ ભરાઈ જાય અને હાંડવો મને પણ ભાવે. અને આ હાંડવો મનીષા બેન તારા માટે તૈયાર કરી રહી છું કે હું આવું છું ને તો હાંડવો લઈ આવું છું. તો હાંડવો ખાવા માટે તૈયાર રહે છે, ખાટી છાશ લઈ લેશે, ઉપર લસણ વાળી ચટણી બનાવી નાખજે અને મારા માટે પણ વધારે બનાવજો એટલે હું આવું છું. તો આપણે જોઈ શકો છો કે હાંડવાના 2 રોટલા આપણે રેડી કરી દીધા છે અને એક હજી બને છે. 3 રોટલા બનાવ્યા છે એટલે લાડ બધો હાંડવો બનશે. આ હાંડવો 8 થી 10 જણાને થશે ને એટલો હાંડવો બન્યો છે. તો કોને કોને હાંડવો ભાવે છે કોમેન્ટ કરજો મને કે હાંડવો ભાવે છે. એમ ઓર્ડર ઉપર જોતો હશે તો આપણે પણ બનાવી દઈશું. તમે જોઈ શકો છો હાંડવો અને એના પીસ આપણે આ વખતે પીઝા ટાઈપના પીસ બનાવ્યા છે. નકર એને ઉખડીની ઘોડે આમ ચોખ્ખા કરી નાખું છું તો એ નથી કર્યા. આપણે આ વખતે પીઝા જેવા પીસ બનાવ્યા છે અને ખાવામાં પણ સરસ છે. અને તમે જોઈ શકો છો સોફ બનેલો હાંડવો છે. તમે જોવો છો, જો એકદમ નરમ છે. તો ખાવામાં પણ બહુ સ્વાદ આવે છે. તો આપણે ઓર્ડર ઉપર હાંડવો બનાવી દઈશું. જે જોતો હોય એને આપણે કોમેન્ટ કરી દેજો અને મોબાઈલ નંબર આપેલો છે આપણો, તો કોલ કરજો. થેન્ક યુ. તો આપણે જો સાંજે જમીને બધું કામ કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે જવાના છીએ દેશમાં. તો દેશમાં જવા માટે અમે તૈયાર થઈ ગયા છે. મારા હસબન્ડને પૂછું જો તમારે આવું જ મનીષ, તમારે આવું છે ગામડે? મનીષ પૂછું જો વિડીયો શરૂ છે, ગામડે આવું છે? ન લઈ જાવ તો તમને એને તો એના જાવ એને આવું જ હોય ગામડે જવા થાય એટલે બહુ ખુશ થઈ જાય. તો અમે પણ લઈ પણ જઈએ છીએ. અને હવે આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે. જો આપણે કેમ કે લિપસ્ટિકનું કંઈ કરવાનું નથી, આપણે છે ને એમને સાદું સિમ્પલ જ જવાનું છે. તો રાતે તો સૂઈ જવાનું હોય ગાડીમાં, એટલે તો આપણે એક છે ને રેડી થઈ ગયા છે. તો હાલો બધા ફેરું ગામડે. ચાલો. તો આપણે છે ને બહાર નીકળી ગયા છે જવા માટે ને છે ને ટ્રાફિકમાં અમે આવી ગયા છે. સોપાટી સામે રોડ છે ને ત્યાં અમે આવી ગયા છીએ. પણ એટલું ટ્રાફિક ને તમે જુઓ, બહુ ટ્રાફિક છે. સુરતના ગમે એટલા રોડ મોટા કરશે ને તોય સુરતનું ટ્રાફિક ઓછું થવાનું નથી ક્યારેય પણ. એમ લોકો દોડાદોડી એટલી કરે છે અને ફૂલે ફૂલ છે ને ટ્રાફિક હોય. એમ તો તમે જોઈ શકો છો નજારો. તો અત્યારે અમે છે ને ગામડે જવા માટે નીકળી ગયા છે. તો આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ ને આપણી ગાડીમાં અત્યારે ડીઝલ થઈ છે, કેમ કે આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી. ને આ ભાઈને કીધું કે તમે ફૂલ કરી દેજો. તો જોઈ લો આપણું મીટર ફટાફટ ચાલે છે. તો આપણે હાઈવે ઉપર ચડી ગયા. તો જો આ રાતે બસ જાય છે ને આ કોઈ બસ થી તો મને ખબર નહીં થી. અને મારી આગળ રામાધાણી બસ હતી ને એટલી સ્પીડથી આવતી હતી કે મને કઈ ખબર ન પડી બસ હકાવે છે કે હેલિકોપ્ટર હકાવે છે. આમ નજર ખાલી આમ તેમ થઈને તે બસ ક્યાંની ક્યાં નીકળી ગઈ. તો હું એ બસ ને આમતી હતી. તો પછી મને એમ થયું કે ના એ ભાઈ તો 2-3 છે ને રોટલા ખાઈને આવવા લાગે છે ને મારું પેટ તો હજી પૂછ્યું છે. તો જો ફાઇનલી એને આવી ગઈ છું. અલગ ધણી બસ છે, એટલી ફાસ્ટ હકાવે છે એમ કે બસ ના બેહતા તો આમ ઓલરેડી બીક જ લાગતી હતી. આટલી ફાસ્ટ બસ ચાલે છે ને મને તેમ થઈ ગયું કે ઓહો બસ નો કોઈ બિહાય જ નહીં, એવું થઈ ગયું. જો હવે ભાઈ થોડી ધીરી બસ કરી કે ધારાબેન તમને આમી જ આવી કે જલ્દી બસ ધીરી કરી દીધી છે એમ. તો આપણે આ અલગ ધણી બસમાં, તો કોઈ પણ બસમાં જવું હોય તો અલગ ધણીનો કોન્ટેક્ટ કરી લેવો. બસ ક્યાં જાય છે મને ખબર નથી હો. હું ખાલી એમને કહું છું ના તમારે વાદે ચડતા નહીં ક્યાંક હો પાછા ભૂલા પડશો.
નીચે વયા જઈશું પાછા. તો આપણે ફાઇનલી એક્સપ્રેસ હાઈવે ચડી ગયા. જે આ બન્યો છે ને નવો, આપણે ઈ હાઈવે પકડી લીધો છે. તો આમાં આપણે જોઈએ હમણાં ગાડી આપણી સસરાટી કરતા પીઠડિયાના પાદરમાં ઉભી રહી જવાની છે. અને સવારે છે શિવરાત્રી. તો મને હરખ છે મારા હસબન્ડને ખુશ કરવા માટે કે એને અમે આજે મંદિરે લઈને જઈએ છીએ. પણ આ ભાઈ વચ્ચે આવીને લાઈટ કરી. બોલો, સેટું છે લાઈટ નહોત કરાતી, હું બ્લોગ શૂટ કરતી હતી એને ખબર નહોતી. બોલો, એ ભાઈને એમ કીધું કે ધારાબેન મને ભૂલ થઈ ગઈ એમ. તો તમે જોઈ શકો છો. તો અમે છે ને અત્યારે એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે નવો બન્યો ને ઈ. આ એનું પેલું તોલ નાકું છે. તો મને જયારે હું અહીં નીકળું ને ત્યારે મને છે ને આ લોકેશન બહુ ગમે એમ. મને એમ થાય આ રોડ ઉપર ઉભી જ રહી જાય, મારે હાલવું નથી, ગાડીમાં પણ નથી બેસવું એમ. કે નક્કું જ લાઇટિંગ વાળું છે ને બહુ સરસ છે. અને અહીંયા પાછી અમારે ફૂલ પાતળી પધરાવાની. એટલે આ છે ને તાપીનો એક કિનારો છે, બધી નદીનો કિનારો છે. તો આપણે જો નર્મદાના કિનારે છે. તાપીનો કાંઠો બોલાઈ ગયો તો પછી વિચારતા ને કેમ તાપીનો કાંઠો કીધો હશે. તો જો નર્મદા રોડ ઉપર અત્યારે અમે પહોંચી ગયા છે ફાઇનલી. તો વાતાવરણ બહુ સરસ છે ને મજા આવે છે. અને આ છે નર્મદા પાણી પણ આમાં દેખાશે નહીં અત્યારે કાંઈ, આપણે અંધારું છે એટલે દિવસે ક્યારેક આવશું ત્યારે જોઈશું આપણે. એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે એ આવડે છે મન બહુ. ABCD માં અક્ષર જાજા રે એમાં મને ગમે કયું. મારું આઈના માતન ચાંદ દેખાડ્યું. ઓ બાજુમાં ધમકે જૂનો તારો જોયા કરું તને એક જ લારો. તું કે તો હું ગાડી પર એવું લખાવું. સોરી ગસ માતા મારે બૈરું છે મારું. મેરી હારા તોય વાલી આવે મના ઓહડ ના હોય. ઓ ના કોઈ શીખવા ના કોઈ ગમ, તમે વાલા તો તમારા હમ. હું તારે નામનું ટેટુ કરાવું. માય વાઇફ માય લાઈફ એવું લગાવું. અત્યારે રાતના 1:30 વાગી ગયા છે. ઘરેથી અમે નીકળતા 9 વાગે. અને અત્યારે બગોદરા છોકરી પૂજા છે. મારા હસબન્ડ તો કેવો ડોકો કાઢે છે. રોજ આવવાના ટેપર થઈ ગયા ડોકો કાઢતા છે. મને કે મારે તાર બ્લોકમાં આવું છે, મને લેતો એમ કે છે. તો આપણે સવારમાં 5 વાગી ગયા, 5:30 એવું થઈ ગયું છે. અને અમરેલીની અંદર આવી ગયા છીએ. અને આપણે આ મંદિર દેખાય છે, મહાદેવનું મંદિર છે. હરિ ઓમ નમઃ શિવાય. શિવરાત્રીના પાવન દિવસે બધાને હેપી શિવરાત્રી અમારા પરિવાર તરફથી. હર હર મહાદેવ.